તું જે કહીશ દઈશ, પણ તારે મારી નિંદ્યા જ કરવાની, બીજું કઈ કરવાનું. આ નિંદ્યાનો પગાર. 15 દી નિંદ્યા કરી પછી નિંદ્યાગારાને વિચાર થયો કે આહા હું ખોટું કરું છું, અને મંડ્યો કબીરના વખાણ કરવા. કબીર સાંભળી ગયા કે બાપા આને રોટલા શાક દાળ ભાત આવે તેને દેતા નહીં, મારી ફરજ નથી બચાવતા રહ્યો. આ નિંદ્યાગાર વખાણ કરતો થઈ ગયો. જા ભાઈ તારે ઘરે હવે હું બીજો નિંદ્યાગારો ગોતી લઈશ, તું તો વખાણ કરતો થઈ ગયો. એમ કબીર કે નિંદક નિયરે રાખીએ આંગન કૂટી છવાય, બિન પાણી બિન સાબુરે કપડા કરે સુહાય. આપણા કપડા ચોખ્ખા કરી દઈએ. આ તો નિંદ્યાથી જેસરના મનનો મેલ ધોવાઈ ગયો. એ નિંદ્યાગારે મેલ ધોયો ને ગુરુએ ધોયો અને તોરલે ધોયો. ત્રણેય જણા મંડ્યા ને હરખા. તોરલે ધોતી રહી, ગુરુએ ધોયો અને નિંદ્યાગારે ધોયો. અને જેસર આજ પૂજાય છે. જુઓ તો ઝરણા રે રાખું રે ગુરુ ગમ જ્ઞાનની રે જી, ઝરણા રે રાખું રે ગુરુ ગમ જ્ઞાનની રે. એ ઝરણામાં જપ મારા ગુરુજી ના જાપ. એ અમારા માય અવગુણ રે ગુરુજીના ગુણ રે ગણા રે. એ મારા ગુરુના ગુણનો પોથી ન પામે એનો પાર. એ અમારા માય અવગુણ રે ગુરુજીના ગુણ રે ગણા રે. ગુરુના પ્રતાપે રે જેઠી રામ બોલ્યા રે. આ વાણી ગુરુના કૃપાથી નીકળી છે, જગતને સમજાવવા માટે મેં બની છે. કોઈ ગાય શીખે સાંભળે, કોઈ ધરે નિરંતર ધ્યાન, કહે પ્રીતમ નર નારમાં નહીં કોઈ તે સમાન. આ વાણી કોઈ ગાય, આ વાણી કોઈ શીખે, આ વાણી કોઈ સમજે. ગાય શીખે સુને સાંભળે એના હોજો વૈકુંઠવાસ. આમ સંતોની વાણી આપણે જો સાંભળી જઈએ તો આપણો સ્થાન વૈકુંઠમાં પહોંચી જાય, જ્યાં સદગુરુ બેઠા છે. અધર સહેજ મુખ નિરખ પિયા કા, શોભા કહેત લજોરી. ચંદ્રભાણ જેને તોલ ના આવે, કહી કહી વેદ થક્યોરી. અપરંપાર બક્યોરિયા સદગુરુ જ્યાં બેઠા છે, જીવને ત્યાં આસન મળે. જીવને ત્યાં આસન મળે. એ જીવ વૈકુંઠનો વાસી કહેવાય. જો આ સંતની ભાષા સાંભળી જાય, સમજી જાય અને જીવનમાં ઉતારે, એના વૈકુંઠ વાસ થાય. માટે ગુરુના પ્રતાપે જેઠીરામ બોલ્યા, કરશું અમે સંત ચરણમાં વાસ, અમારામાં અવગુણ ગુરુના ગુણ ઘણા. આવી રીતે આપણે સત્સંગની ભૂમિકા રચી છે અને સત્સંગ કરી છે. 12 મહિને ભાણા બાપાની તિથિ રાખે છે. એને કારણે ભાણા બાપાના સુપુત્ર એવા બનેભાઈ એને વિચાર થયો કે સત્સંગ રાખીએ તો અમારે આંગણે આવેલા મહેમાનને લાભ મળે, અમારે આંગણે આવેલી અમારી દીકરીઓને લાભ જડે, અમારા દીકરાઓને લાભ જડે, ઘરમાં શાંતિ થાય. નકા તો રાણાભાઈ એકલા મને બોલાવે કે જ્યુબિલી ગ્રાઉન્ડમાં આવજો, બગીચામાં મારે તમને મળવું છે. હું આ 2 જણા વાતો કરી શકે તમે, પણ બધાને લાભ તો ન મળે ના. તો રાણા બાપાની દીકરીઓને પણ લાભ મળે. ભલે રહોડે બેઠ્યું છે, અહીંયા નથી બે શકતી, પણ રહોડે બેઠ્યું બેઠ્યું સાંભળે છે. બાપા સાંભળો છો ને ભાઈઓ? ના, નથી સાંભળતી. હું અવાજ પહોંચતો નથી ને આપણે. સાંભળો માં, સાંભળો તો શાંતિ થશે. અમને તો ઘણી થઈ એટલે કઈ છે, ન થયો તો અમે તમને ન કહે, પણ અમે આખી જિંદગી શાંતિમાં રહ્યા વાતો સાંભળીને. હું તો 9 વર્ષનો હતો ને ગુરુએ મને વાત કરી, ત્યારથી હું શાંતિ અનુભવું છું. આજ સુધી શાંતિ છે.
નથી કોઈ થાક લાગતો, સમજ્યા? નથી કોઈ મોહ જાગતો કે ત્યાં જાય છે 5-25 મને જળશે, પણ એ મોહ નથી, થાક લાગતો નથી. એમ જીવનમાં ઘણા થાકી જાય છે. થાકી શું કામ જાય છે? અજ્ઞાન છે થકાવી દે આપણને, અને જ્ઞાન છે થાક ઉતારી દે. તો આજ સુધી હું થાક્યો નથી, 50 વર્ષ થયા આમને આમ ગાયા કરું છું, પણ થાક્યો નહીં. એવું નથી ઈયાન છું. ક્યારેક વાપી હોઉં, ક્યારેક વડોદરા હોઉં, ક્યારેક વળી ઠેઠ દાહોદ હોઉં, ક્યારેક વળી મહેસાણા હોઉં, ક્યારેક અમદાવાદ હોઉં. હમણાં 3 ભક્તો સમજવા એટલે રાજસ્થાનના સમજવા આવ્યા ઘરે, અમદાવાદમાં સમજવા આવ્યા. અમે રાજસ્થાન બાપુ તેડાવશું એટલે મારે જવું પડશે. થાક તો લાગશે ને ભાઈ. એટલે આમ અમને થાક લાગતો નથી. કારણ શું? કે અમને જ્ઞાન છે, આત્માની ઓળખાણ છે. બધામાં અમે બધાને જોઈને રાજી થાય. અમે ભલે એ સમજે કે ન સમજે, અજ્ઞાની હોય, જ્ઞાની હોય, વેરી હોય, મિત્ર હોય, પણ મનુષ્ય જન્મ જોઈને અમે રાજી થાય કે આના કેટલી કૃપા પરમાત્માની કહેવાય કે આને માનવ દેહ મળ્યો. રાણી નેતલ દે, હું તને જોઈને બહુ રાજી થાઉં છું. તું મારી પત્ની છો માટે રાજી થતો નથી, પણ તને મનુષ્ય દેહ મળ્યો, શીશ અધર, પગ પાતારે. આ દેહ છે ઘણા ઘણેરી વાત, એમાં અહંકારા પૂતળા જાયા, માય સોહમ કરે રણુકાર. રાણી નેતલ દે, તને જોઈને બહુ રાજી થાઉં છું. કારણ કે ભરે તું ગુરુને નથી સમજતી, નથી ઓળખતી, પણ તને જોઈને બહુ રાજી થાઉં છું. હા, કે તે પરમાત્મા પાસે મનુષ્ય જન્મ મેળવ્યો છે. પણ હવે એક કામ કર, રાણી ગુરુથી પ્રીત રાખો, પૂરા ગુરુના પાવ પૂજો, પૂજતા પારખ પડે, શુદ્ધ રામદે હાચું ભણે. તો એટલે આ રામદીપીના મંદિર આપણે શું કામ બનાવી છીએ? ભગવાનોના બહુ દયાળુ હતા. પણ એ દયા કે અમે ગુરુ કણ લીધી. તમે બાપા મંદિરમાં આવજો ભલે, પણ દયા ગુરુ કણે પડી છે, લઈ લેજો. એ દયાથી અમે જીવ્યા છીએ, લોકોને ગમ્યા છીએ. લોકો અમારા હજી એ મંદિરમાં અમે નથી તો એ મંદિર બનાવેલા. ખુદા નથી તો ખુદાની મસ્જિદો બનાવે. ખુદા કેટલો દયાળુ કહેવાય. હમણાં હું ગડોલી હતો, 3 હાજી મને મળ્યા. હાજી चना तो जो गुरु कह रहा है, तो मोतीराम साहिब तो हमें एतरी कड़ा पई है, असांखे यार दर्शन कराइजे भला. ये 3 हाजी था, एना कणे मने तेड़ी गयो चनो. मने कहा हाजी तमारी पूछा करे छे. पछी हाजी ने मळ्यो, बापू असी हज करी आया हूँ, असांखे आई करो चौथा. मैं को हज करी आया એટલે खुदा के मिली आया. हज जो अर्थ ही थी, ये तीर्थ करेला नहीं जाता असांजा हिंदू, वो भगवान का दर्शन करी आया. आई खुदा के डेठो तो डेठो बैठो ना है भला, हज करी आया. मैं तो तमे हज भले करी आया, पर હવે બીજી વાર જાજો. દર્શન ખુદા ન મળે ત્યાં સુધી મક્કાથી અહીંયા આવતા નહીં તમ પાછા, જ્યાં સુધી ખુદા ન જડે. તમ પાછા કાં વળી આયા? જડ્યો નહીં તો એ મેળે એ જ કરે તા ને મૂકે છે. સાચી વાત છે. એ હતા ને તીર્થ કરવા જાય છે, એ કાંઈ ઈશ્વર હારું થોડા જાય છે. મને કે તો અસાંજો પૂરો थींदो. મેં કહો ત્યાં કયો કરો? तो कि असी शैतान के ककरी हई, शैतान के ककरी हई. तो तमारे शैतान ने ककरी हाणी तो हे तमारा में शैतान हसे नहीं. तो बीजो भाईजी बोलो के आसाम में तो घोड़ो घणे पियो है. इन जो भत्रीजो इनके विचार थियो कि मुझो काको हज करी आयो है. पहला ही कुछ था नवा पिंड में वेरी जे वर्ता हुआ, पर भत्रीजे की इच्छा थी जा कि मुझो काको हज करी आयो. भले को छा नतो, पर हिन जे घरे मिली अचा. तो ही काके कुआड़ी खण तू किलो कलाया आवे हिते तो के को ठायो. मैं कहो तेरे तमे शैतान ने काकरी हाणी नहीं, तमारा में शैतान तो एम नेम भर्यो छे. ओ तो असा पैसा टोटा के ना. मैं कहो टोटा. પછી
મેં એને વાત કરી તમે ખુદાને ઓળખો છો? ઓળખો નતા. મેં કહ્યું તમારામાં ઓળખે એવો મુરાદમ થઈ ગયો છે. મુરાદમ નામનો એક તમારી સમાજમાં મહાત્મા થઈ ગયો, એ ખુદાને ઓળખતો હતો. કે તો ही नाम तारण सबे काज सारण धरो उनका धारण निवारण करेगा लता दंत वाकू दिया दूध माकू खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटा दिल का कीना जिन्हें पेट दीना सो आपे भरेगा मुरादम के मुख दर के अंदर जिन्हें टांक मारा नहीं टारा टरेगा रहे शेर बन में महामस्त मन में उसे 3 दिन में रोजी को मिला था सकर खोर पंखी सुकर नित गुजारे फिक्र कर उसकी खुदालम खिलाता मतंगन को मन दे कीड़ी को कण दे पंखी को चण दे सो बंदे जिलाता मुरादम कहे मैं सही करके देखा खुदा ने किया सो अकल में नहीं आता खुदा बादशाह है सबे पर निगाह है न छोटा बड़ा है उसे रब के घर में गजन गदा है दहू पर फिदा है न कोई जुदा है खुदा की नजर में गवा भैंस घोड़ी रू कीड़ी मकोड़ी सबे जुगती जोड़ी बनाई बसर में मुरादम कहे तू हंसते क्या है हिसाबों का रास्ता मिलेगा असर में खुदा सेठ सबका किया हाथ कब का वसीला है सबका उसे धीर धारे सुबह शाम देता नहीं नाम लेता न करता फजेता न मिलते कुमारे दिया सो ही लिखता बिना हक न बकता हिसाबों में रखता न मुक्ता विसारे मुरादम कहे तू अकड़ कैसे फिरता खुदा शाह ऐसा पकड़ कर चीर डाले खुदा रहमानू है न किसकी तमा है न पैसा जमा है खलक को खिलाता नहीं कार भारी नहीं साहूकारी नहीं दोस्तीदारी कहाँ से वो लाता नहीं खेत खाटा नहीं पे पास कांटा नहीं पास कांटा दल को चलाता मुरादम कहे सही करके देखा खुदा ने किया सो अकल में नहीं आता खुदा है खरादी अकल उसमें जादी वो आदि अनादि का करता कहाया पवन आग पानी सु मिट्टी मिलानी रू दम की निशानी से आदम बनाया किया काना नशा चमक का तमाशा जबा का खुलासा बेकलमा पढ़ाया मुरादम कहे सही करके देखा खुदा ने किया सो अकल में नहीं आता ये मुराद नहीं હું ખુદાને ઓળખું છું આવો મારે ઘરે અંજારમાં ખુદા તમને બતાવું તમારે મક્કા જવું ન પડે ત્રણેને અહીંયા હરોરી ગયા બિચારા ઓહો ખુદા આવ્યો મુરાદમ ઓળખે તો હું ન ઓળખું આખો છંદ તમારી કણે તમારા ખુદાનો બોલી ગયો ઓળખતો તો બોલ્યો હશે ને भाई खुदा ने ईश्वर को जुदा नहीं हाँ राम ने रहीम को जुदा नहीं तो आपने नाम पाड़ी जुदा कर्या छे जेम नाक नो नाम आप्यो नाक पड़ी शरीर थी जुदो नहीं बापा आपने नाम पाड्यो कान पड़ी शरीर थी जुदो नहीं आपने नाम पड्यो बत्री दांत पर शरीर थी जुदा नहीं एम आपने नाम भले घणा पाड्या दागीना ना नाम पाड्या वींटी वारली पांडड़ा चेन पड़ी होना थी जुदा नहीं ई होना थी कोई दागीनो जुदो एमा खुदा होय के राम होय के रहीम होय पर सत्य थी कोई जुदा नहीं बधा ए सत्य में एक ज छे ओ बापू आ मटे घणी वडी गाल है चना तो के ई गुरु मिलियो असा के जेड़ा मिली वने तो असा जी हज पूरी थी चनो के जाओ ने हालो अंजार मारे भेगा बाकी हल तो हर को भला मुके थोड़ी डाढ़ जी लगी है चोरी हुई है एकड़ी डाढ़ में थी गाली एम सतगुरु नी बात जो समझाई जाए तो नरसिया ने हर को ना चलती थी वो वाले बेर एकलो फरे कोई वाह न ले आज हड़किया कूतरा को वाह नहीं ली तुमने कूतरा फरे फरे हब 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 पाए जाओ खबर पड़े नहीं आवे तो ये के पाए जाओ तुमने हड़कवाल एम संतो नो विश्वास नहीं करता नो कारण शू के संतो पासे ज्ञान छे अने आपणे से अभिमान अभिमान मेलातो नहीं अने ज्ञान थातो नहीं माटे आ वात बहु महान छे संतोनी समझण छे महाभारी केशव के समझण में कोई समझी जाए तो ये जीव ने थी जाए सुखकारी तो आज अमे 50 वर्षथी सुखी जी हजी दुख नो कोई अनुभव अमने थयो नहीं कारण के आ ज्ञान में सुख ज छे स्वर्ग मृत्यु पाताल में 3 लोक सुखनाय सुख सदगुरु के भजन में और संतन के माय माटे
ગુરુના વચનમાં વિશ્વાસ રાખવાનો. એટલે વંશ સાહેબ કહે છે કે ગુરુ કો કોઈ મનુષ્ય જાણે કરત આજ્ઞા ભંગી. ગુરુને મનુષ્યને ગુરુ કરવા તો માણસ નહીં ગણવાના, એની આજ્ઞાનો ભંગ નહીં કરવાનો. ગુરુ કો કોઈ મનુષ્ય જાણે કરત આજ્ઞા ભંગી. અને જેને મનુષ્ય ન જાણ્યા, જેને મનુષ્ય જાણ્યા, ગુરુને મનુષ્ય દેગા અને આજ્ઞાનો ભંગ કર્યો, એની મોટી શિક્ષા છે. 100 સુપત ઘર કરે વાસા હોવે ટેઢા અંગી. એનો ઘરે નીચને ઘરે જન્મ થાય અને એના અંગ વાંકા થઈ જાય. આવા ગુરુ મારા ભાણ સાહેબ મારા પ્રાણના રક્ષણ માટે. આ કાળ છે ને, કાળ એ આપણામાં રહેલા પ્રાણ એનો ખોરાક છે. જેમ રોજડાનો ખોરાક આપણી એંડેની મણાવ છે, પાંદડા નથી ખાતો, વચલું ડાળ નથી ખાતો. આપણે જેનાથી આપણે બજારમાં વેચવા જાય એ જીરો ખાઈ જાય. લ્યો, માછલીનું મણાવું, કાચું કાચું મણાવું ખાઈ જાય. હવે આપે ઠૂઠેને શું કરીએ? એમ આપણામાં પ્રાણ છે, એ કિંમતી ચીજ છે, એને જ કાળ ખાય છે. ડેડ બોડી આપણે આપી દેશે, લઈ જાઓ તમારે જ્યાં દાટું દાટજો. બાકી મારી જે ચીજ હતી હું લઈ ગયો છું બાપા. અને ઈ પ્રાણ આપણા શરીરમાં ન હોય તો કાઢો કાઢો સૌ કહે, જાણે જન્મ્યો નહોતો. ઘરની ઘરવાળી પણ એમ કે હવે ક્યારે નિહરે તો લીપણો કરી નાખું અહીંયા. એ મેળીને બંગલા માડિયું તારે રેવું છે એક ઘડી. પ્રાણ વિના તારો કાંઈ નહીં ચાલે, તારી આવી બનશે ખરા ખરી. હેત મનવા ચેતન ચેત જે તને આવ્યો મનુષ્ય જન્મ અવતાર. તો આ પ્રાણનું રક્ષણ કરવો હોય તો પ્રાણમાં ગુરુના ભજનને ફિટ કરો. મેં તમને બધાને ભજન આપ્યું છે બાપા. હા, ભજન દીધું છે ને, એ શ્વાસે શ્વાસે કરવાનું. કર્યારું દીધો છે. એક ગુરુએ 2 ચેલા કર્યા અને 2ને 100 ગ્રામ બાજરીની કોથળી દીધી કે આવતે વર્ષે હું લેવા આવીશ, આ બાજરી મને પાછી દેજો. આવતે વર્ષે હું લેવા આવીશ અને આ બાજરી સાચવી રાખજો અને આ બાજરી મને પાછી દેજો. એક ચેલો ગુરુની વાતને સમજી શક્યો નહીં અને એ બાજરીને મજૂડામાં રાખી દીધી કોથળીને. જા અને બીજે વળી ખેતર હતો એમ વાવી, ખેતરમાં વાવી 100 ગ્રામ બાજરી વાવી તો 2 ગુણું બાજરી થઈ. 12 મહિને ગુરુ આવ્યા, 2 ચેલા આવી બેઠા. હું કોથળી લઈ આવ્યો અને આંકણે કાંઈ ન મરે, કારણ કે ગુણું તો એ ઉપાડી ના હોય. એટલે હું ચેલાને કે ત્યાં બાજરી, તો કે બાપુ તમે ગયા પછી મેં એવી હાંચવી છે. અને બીજો કે તે તો કે મેં તો વાવી છે, 3 ગુણું ભર્યું, હાલો લઈ જાઓ તમારી બાજરી, પણ ઉપાડી નથી આવી. એમ આપે મેં તમને ભજન તો આપ્યો છે ગુરુનું, પણ કોઈ કોથળી રાખી દીધી છે. આરામ ભજનમાં ધ્યાન નહીં હોય ઘણાનું. અને ઘણાએ ભજન કરીને કેટલા વિચારો પ્રગટ કરીને તો ભજન કરજો આ ભાવ. શ્વાસે શ્વાસે કબીર કે નામ જપ. સદગુરુના નામનું ભજન શ્વાસે શ્વાસે કરજો તો કાળ મેદાન મારી નહીં જાય. કાળ ના આવે કોઈ દી જેનામાં ગુરુના. એટલે અંશ સાહેબ કહે છે, શ્રી ગુરુ મેરા ભાણ સાહેબ વંદના મમ તાહિરે. હંસ સાહેબ મારા પ્રાણ રક્ષાય, મારા પ્રાણના રક્ષણ માટે રહું શરણાગત. ત્યાં રહે હું ગુરુના ચરણમાં રહું છું, ગુરુના વિચારમાં રહું છું. તો ઘણા કે બાપુ ગુરુ ચરણમાં રાતની રહી પછી ધંધો ક્યારે કરીએ? અમદાવાદમાં એક ભગત કે રાતની તમારા ચરણમાં રહીએ તો ભજન કેદી કરીએ? મેં આ ચરણ તો હું જેદી આવું તેદી થોડો 1 કલાક રહેજે. બાકી ગુરુના વિચારને ચરણ કહેવાય છે. ગુરુના વિચારમાં રહેવાનું. જેમ બાઈ માણા પરણ્યા પછી પોતાના ધણીના વિચારમાં રહીએ છે કે ઈ કેમ મારે કરવું તો હું કેદી દુઃખી થાય, મારો ધણી કેમ કરી દુઃખી થાય નહીં, અને મારા ધણીમાં કાંઈ અજ્ઞાન હશે તો એને ઘરવાળી હું કાઢી દઈશ, એને વિચાર આપીશ. પણ ઈ નામમાં ઢકી હોય છે. તેમ આપણે ભવસાગર તરવું હોય તો જેમ ઘરવાળીનું નામ નક્કી છે, ઘરવાળાનું નામ નક્કી છે, એના કરતા 1000 ગણું નક્કી ગુરુનું નામ હોય ત્યારે તરાય.
ગુરુનું નામ. કેશવ ભગવાને પોતાના બાપનું નામ કાઢી નાખ્યો, કેશવ મૂળ પ્રકાશ. નકા કેશવ ગોવા મેરિયા, પણ નહીં, કેશવ મૂળ પ્રકાશ. પોતાના ગુરુના નામને પોતાના નામ સાથે જોડી દીધું છે. એ કેટલી એકતા કહેવાય. એટલે કેશવ ભગવાનના મંદિર બને છે કે કેશવ કચ્છમાં પ્રગટ્યા, ગામ ચોબારી ધામ, સ્વયં પોતે ભગવાન હતા એમ નક્કી થયું છે નામ. સત ઉપદેશ આપતા કરાવતા સ્વરૂપનો ભાન, વિઠ્ઠલ કદી વિસરું નહીં ગુરુ કેશવ ભગવાન. કે આડી ધોળ અનેક કરે એમાં વરેની ખેરીઓ, આડી ધોળ અનેક કરે એમાં વડેની ખેરીઓ, પણ દિલ દરિયામાં ડૂબકી દઈને મોતી લઈ આવ્યો મેરીઓ. મૂળ સાગરના દરિયામાં ડૂબકી દઈ અને મોતી લઈ આવ્યો. આ હીરા કણા વેપારી કણે સુંજાણે ભંગારનો ફેર્યો, પણ કાંઠો વાગણે કચ્છમાં મોતી વાવી ગયો મેરીઓ. મેરીએ કીધું કે મેરિયા લ્યો માની આ કેશવની કહાની. આ કેશવ મેરીઓ છે અને મારા ભાઈઓ છો, મારી વાત તમે માની લ્યો. ધર્મગુરુઓ તમને આ વાત નહીં કરે અને તમે મને ભાઈ કહેજો, દીકરો કહેજો, ગુરુ ન કહેજો, પણ મારી વાત સમજી લ્યો. રામદેવ પીર ચડ્યા ઘોડલે અને માતાજી ઓઢે ભેરિયો, પણ ફર્યો ફકીરી વેશમાં મહાત્મા બનીને મેરિયો. ફકીરી વેશની અંદર મહાત્મા બનીને ફરતો હતો. એ ફર્યો ફકીરી વેશમાં મહાત્મા બનીને મેરિયો. ત્યારે કોકનું થયું સમાધિયું અને કોકનું નીકળ્યું ડોલિયું. આ જગતમાં ભક્તો ગયા, કોઈનું સમાધિયું થયું અને કોઈનું ડોલિયું નીકળ્યું. હિંગળાજી ડોલી નીકળ્યો. હા, હિંગળાજી દાંટવા પણ ડોલી કાઢવી પડે. એને ઢાંટરીને બંધા. હિંગળાજની યાત્રા કરી આવ્યો, એની ડોલી નીકળે. અને જેને સદગુરુ મળ્યા હોય એની ડોલી નીકળે. જેને સદગુરુ મળ્યા એની ઢાંટરી ન નીકળે. કંઈકનું નીકળ્યું સમાધિયું, કંઈકનું નીકળ્યું ડોલિયું, પણ અમદાવાદ કચ્છ વાગડમાં દ્રંગ ચોબારી અને અમદાવાદમાં મંદિરે બિરાજે મેરીઓ. આજે તમે અમદાવાદમાં જાઓ તો 10 કરોડનો આશ્રમ છે કેશવ મૂળ પ્રકાશનો. એમાં મોટો કેશવ ભગવાનનો ફોટો છે. બધી સુણ સમાજ હંજા એને પગે લાગીને ધંધે જાય, સાંજે આવે ને પગે લાગીને ઘરે જાય ને મોટા સત્સંગો થાય છે. 4-5 કરોડનો આશ્રમ તો બાપુનગરમાં છે કેશવ મૂળ પ્રકાશનું. ચોબારીમાં પણ ધામ બની રહ્યો છે, તીર્થધામ બને છે. આપણે દ્રંગમાં પણ આપણે મેકણદાદાના મેળામાં એની શોભા વધે મેકણદાદાની, એને માટે આપણે ત્યાં પણ દ્રંગે બનાવ્યું છે. તો દ્રંગ ચોબારી અમદાવાદમાં મંદિરે બિરાજે મેરીઓ. આવો કેશવ ભગવાન નકા મોતીરામને કુણ ભગવાન કીએ. એ કેશવ પ્રકાશની કૃપા કે જેને ભગવાન ગુરુ મળ્યા હોય એમાંથી ભગવાન જ પેદા થાય. આજે જ્યાં સામૈયા નીકળે મોતીરામ કાયમ કેશવ ભગવાનની જય, એટલે હું ગુરુને કહું કે તારી જય હો ભાઈ, હું તો જે હતો પહેલા એ હતો, પણ આ ભગવાન તને કહેતા લાગે છે, મને નથી કહેતા. તો કેવો બિરદ મળે છે માટે. અને અમે કોઈ ભેદ રાખતા નથી કે આ ગરીબ છે ને સાહુકાર છે, કે સાહુકારને ઘરે જાઓ ને ગરીબને ઘરે ન જાય, એવું નથી. અમે જે બોલાવે એને ઘરે જઈએ. મને એક અનુભવ કરાયો. બીજલ બાપા ફફલ હાબાયવાળા, આગે હું જ પાવરમાં ભજન ગાતો, બીજા કોઈ ગાતા જ નહીં, મને ચડાવતા. એટલે બીજલ બાપાને ઘરે મેં ઘણા ભજન કર્યા. ઘણા મુસલમાનો હિન્દુઓ આવતા, આયરો આવતા, પછી વાઘેશ્વરી માતાના પૂજારી પણ આવતા. અમારે ભજનમાં આખી રાત રહીએ. પછી એના પોતરાના લગ્ન, ખીમાના છોકરાના લગ્ન, અને 2 બાવા આવતા હતા અંજારમાં કે મોતીરામ સાહેબને કહેજો મારા પોતરાના ગોતેડામાં અમે સત્સંગ રાખ્યો છે. એટલે બાવા આવ્યા અને જે દી સત્સંગ હતો તે દી મારી કોલેજની એટીકેટીની પરીક્ષા હતી. એટલે મેં બાવાને કીધું કે બીજલ બાપાને કહેજો હું નહીં આવું, કારણ કે મારી એટીકેટીની પરીક્ષા છે કોલેજની, મારે વાંચવું પડે. બાવાએ સમાચાર આપે. જે દી મેં ના કરી તે દી મારી જમના બીમાર પડી, તાવ આવી ગયો.
બીજે દિવસે બીજા 2 જણા મોકલ્યા, જાઓ તમે મોતીરામને કહેજો એ એટીકેટીની પરીક્ષા કે જે કંઈ હોય મારા પોતરાના લગ્નમાં તમારે સત્સંગ કરવાનું છે. એટલે બીજે દિવસે ભાઈ મેં કે બાપાને કાલે મેં સમાચાર મેલ્યા છે જ્યાં કે મારે એટીકેટીની પરીક્ષા છે અને પાછી આજે મારી છોકરી બીમાર છે, એટલે હવે કેમ કરવું, નહીં આવું કહેજો. ત્રીજે દી ખીમાને મેલ્યો, ખીમા તું જા. એટલે ખીમો આયા. ખીમો કે બાપાએ જીદ લીધી છે, ભજન તમારા રાખવા જ છે અમારે, અને મારા દીકરાના લગ્ન છે, હું બાપે તેડવા આવ્યો છું. ખીમાભાઈ, અને જેમ હું ના કરું તેમ મારી દીકરી બીમાર પડે, તાવ ડોક્ટરથી ન પણ એવો તાવ. ખીમાને ના કરી કે ભાઈ એટીકેટીની પરીક્ષા છે, મારે વાંચવું પડે, ભાઈ છોકરીએ જો અત્યારે બેહાલ પડી છે, નહીં આવું. ચોથે દિવસે ગોતડાના દિવસે પોતે આયા બીજલ બાપા. બેન હા બેઠેલી, ખાટલો ઢાર્યો, બેઠા. બાપા તમારે ઘરે આજ પોતરાના લગ્ન, તમે અહીંયા તો કે લગ્ન કરશે એનો દીકરો, મારે લગ્ન નહીં શું, એનો દીકરો છે જોરદાર, એ લગ્ન કરશે. સમજ્યા? હા તો હું યાર, એ બાપા જય ગુરુ મહારાજ, મેં 3 વાર ના કરી પણ કારણ આ છે. ભલે ભલે વાંધો નહીં, તો હું અહીંયા રહીશ, આપણે 2 જણા સત્સંગ કરશું. દીકરો પેણસે રહ્યો, એનો દીકરો છે. જરા બેઠા ખાતું, હારા માણાના દીકરા મને કે આ ભક્તિ નથી લેવી તારે, આ ભક્તિ તારે લેવી નથી લેવી. જો તને મારી દીકરી બીમાર છે, મારી એટીકેટી પરીક્ષા છે, એના કરતા ગુરુની વાતું ઊંચી છે. કે હારા માણો થા ને હાલ, પેટીને તબલા ઉપર હાલ, મારા દીકરા પોતરાના લગ્નમાં જો તું ભજન નહીં ગા તો મને મજા ના આવે, એટલે હું અહીંયા આવતો રહ્યો. પછી મેં કીધું જય કેશવ ભગવાન, દીકરીએ ભલે મરે અને એટીકેટની પરીક્ષા ભલે ન થાય. ઉપડી ગયો. હવે હું ચોપડા ભેરા લઈને જવાય, વાંચવા દઈ, ભજન ગાવા પડે. ભાઈ ગયા, આખી રાત ભજન કર્યા. અને તેથી કોઈ વરસાદ થયેલો એટલે બસ બંધ, એટલે પરીક્ષામાં પહોંચાય નહીં. પણ તેથી મારે ભાગે બસે ચાલુ થઈ ગઈ ભુજની. સમજા? લોડાઈથી ભુજ. એ બસમાં 6 વાગે બેઠો, ઘરે આવ્યો, નાયો ધોયો. જ્યાં હું તો છોકરી હાજી નરવી લ્યો કે તાવ મટી ગયો, કાંઈ નમરે, ખાલી મેં આ કરી, આ કર્યા, ભજન કર્યા. એ બીજલ બાપા કે બધો કેશવ ભગવાન પૂરો કરશે તારો, તું મારા પોતરાના ભજનમાં હાલ બસ. એ છોકરીનો તાવે મટી ગયો અને હું નાઈ ધોઈને ગયો કોલેજની પરીક્ષા દેવા. બાપા આખી રાતની ઓજાગરો, પછી નીંદર ના આવે તે પેપરે લખવું રહ્યો, નીંદરે કરવું રહ્યો. બાજુમાં બેઠેલી સિંધિયાણી એક બાઈ મને કે ભાઈ તમે આટલું વાંચ્યું છે, તમે નીંદર આવે છે, આટલું વાંચ્યું છે? મેં ઘણો વાંચ્યો છે, વાંચ્યામાં નીંદર આવે. વાંચ્યો એટલે મેં ગુરુને વાંચ્યો છે આખી રાત, ચોપડો નથી વાંચ્યો. હવે એ પોતે લખશે તે સાહેબ અઘરો પેપર, તર્કશાસ્ત્રનો પેપર એટલે, અને પાછો કોલેજનો પેપર. 3 કલાક હરખો લખ્યો, કોઈને લખ્યો મને કાંઈ ખબર ન રહી. ચાલુ પડ્યો, વળી પેપર જોઉં, વળી નિંદ્રા, વળી એમ લખું. લખનારો લખી ગયો, બૂંદ પડ્યાથી મોર, આવે તો હુઈરે ને આવડે તો દોડ. મને નક્કી થયો કે આ પેપરમાં મને નાપાસ થાઈશ, આખી કોલેજ નાપાસ થઈશું. 2 મહિને પરિણામ આવ્યું તો મારો પાસમાં નામ આવેલો. અરે મેં કહ્યું મારું તો પાસ થઈ ગયો. મેં કહ્યું પાસ ભલે થયો, પણ જે પેપર મેં ઊંઘમાં લખ્યો છે એમાં માર્ક ઓછા હશે, અને એ બધા પેપરો વાંચીને લખેલા એમાં એના કરતાં આ પેપરમાં 20 ગુણ માર્ક વધારે જડ્યા મને. ઓમાં કોઈમાં 70, કોઈમાં 60, અને આમાં મને 90 મળ્યા. ત્યારે મને કીધું કેશવ ભગવાન મારો પેપર લખી ગયા. આજે કોલેજ પાસ થઈ ગયો, પગારે વધી ગયો. પછી મેં નિર્ણય કર્યો કે કોઈ મને ભજનનો કહે કે સાહેબ આવજો એટલે ના નહીં કરવાની, અને કોઈ પૈસાની માંગણી નહીં કરવાની. કેશવ ભગવાન દેશે આજ સુધી નિયમ પકડી રાખ્યો છે, એટલે હું ગરીબ સાહુકાર જોતો નથી. કોઈ મને બોલાવે તો હાલ્યો જાઉં, ભલે આવીશો
બાકી બીજે કાંઈ પ્રોગ્રામ હોય તો ન થાય. માનો કે પરમદી 2 જગ્યાએ પ્રોગ્રામ છે, પણ એ ગાંધીધામમાં છે, એટલે એ ઉहाँથી ભજન ગાઈને ઉहाँ જાય છે, ઉहाँ ઘરે જાય છે. કાલે કરમરિયા પ્રોગ્રામ છે સામરીએમાં, એટલે કોઈને ના નથી કહેતો. ત્યારથી હું ના જ નથી કહેતો કે મારે ગુરુનો વાયક છે. એટલે આવી ભાવનાથી સદગુરુની કૃપાથી આજે અહીંયા આવ્યા છીએ. આપણે રાણાભાઈ એ ભલે સાહુકાર નથી, પણ પ્રેમનો સાહુકાર છે. એની પાસે પ્રેમની મૂડી છે. દર વર્ષે બોલાવાય એટલે એ પ્રેમની મૂડી હોય તો બોલાવાય. દાસ સવો તેરે ચરણ કી ધૂલી, નામ ન છોડું તુમારી અનાદિની મૂડી, સત્સંગ્રામે ઉભા પગ ખોડી, વિપતી પડી પણ બંદગી ન છોડી. આમ આજે આપણે અહીંયા મળ્યા છીએ. ખૂબ દિલથી ગુરુની વાતો મેં કરી અને હજી એક કરીશ. બાપા કાંઈ છે ચૂલે અજવારો? બોલો સદગુરુ દેવ